બિલકુલ, અને એટલે જ લોકસભાની જે તમામ 25 કારણ કે સુરત બેઠક તો ઓલરેડી ભારતીય જનતા પાર્ટીના ફાળે છે, એટલે 25 બેઠકો ઉપર કાંટાની ટક્કર જોવા મળી. જયદીપ, એલઈડીના માધ્યમથી એ પણ સમજવું છે આ 25 બેઠકો ઉપર કઈ મહત્વપૂર્ણ બેઠક રહી કે જેમાં ખરેખર કાંટાની ટક્કર જોવા મળી. ઓલ ઓવર ગુજરાતની પરિસ્થિતિ સમજવી છે જયદીપ. ચોક્કસથી તમામ ઝોનની પરિસ્થિતિ આપણે સમજી વૈભવી. હવે તમામ ઝોન બાદ હવે સમગ્ર ગુજરાત, ઓલ ઓવર ગુજરાતની પરિસ્થિતિની વાત કરીએ. ઓલ ઓવર ગુજરાતમાં મતદારોનો મૂડ કેવો છે તેની વાત કરીએ. લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા જે ગુજરાતના મતદારોનો મૂડ છે તે જાણીએ. તો ચૂંટણી પરિણામ પહેલા ગુજરાતની કુલ અહીંયા 26 લખેલું છે, પણ હવે તો 25 બેઠક જે છે, આ 25 બેઠકોમાંથી બીજેપી જે છે 21 થી વધારે બેઠક બીજેપીને જે છે બીજેપીને ફાળે જાય છે. ઇન્ડી ગઠબંધનને 0 થી 5 બેઠક. હવે આ 5 બેઠક પાછળનું પરિણામ શું છે? 5 બેઠક પાછળ કેમ આપણે 5 લખ્યું છે? તો કેટલીક બેઠક એવી છે જે કાંટાની ટક્કર છે. જામનગર લઈ લઈએ, બનાસકાંઠા લઈ લઈએ, ભરૂચ લઈ લઈએ. કેટલીક બેઠકો એવી છે જે ક્ષત્રિય આંદોલનને કારણે ક્યાંક સીટ અને જઈ શકે છે કોંગ્રેસને ફાળે. ક્ષત્રિય આંદોલનની અસર આપણે આગળ જોયું. આણંદ અને જામનગર આ બે જગ્યા એવી છે જ્યાં ક્ષત્રિય આંદોલનની અસર જોવા મળી શકે છે. આ સિવાય ભરૂચની વાત કરીએ. આ જે બેઠકો છે, કેટલીક બેઠકો એવી છે કે જ્યાં કાંટાની ટક્કર, એટલે ટોટલ ક્યાંક 5 બેઠકો એવી છે જ્યાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે. કુલ 26 માંથી બીજેપીને 21 થી 26 બેઠકો આપણે વાત કરી. 25 બેઠકો જે છે એમાંથી 21 જેટલી બેઠકો જે છે બીજેપીને ફાળે જાય છે અને 5 જેટલી બેઠકો જે છે એ ઇન્ડી ગઠબંધનને મળી શકે છે. સાબરકાંઠા, બનાસકાંઠા અને ભરૂચ આ જે બેઠકો જે છે ત્યાં કાંટાની ટક્કર, અને બે જે આપણે વાત કરી જામનગર અને આણંદ આ જે બેઠકો એવી છે જ્યાં ક્ષત્રિય આંદોલન અસર કરી શકે છે. વૈભવી. બિલકુલ, ગીતાબેન આપણી સાથે જોડાયેલા છે. ગીતાબેન, 2014-2019માં તમારી અલાયન્સનું નામ યુપીએ હતું. 2024ની અંદર ઇન્ડિયા અલાયન્સ નામ રાખી દીધું. નામ બદલવાથી કોઈ જ ફરક ના પડ્યો ગીતાબેન? જો નામ બદલવાથી કઈ ફરક પડશે કે નહીં પડે એ ચર્ચાનો વિષય નથી. નામ ઇન્ડિયા ગઠબંધન રાખ્યું છે તો એમાં અમારા જે ઇન્ડિયાની આખી અમારી જે ટીમ છે, જે ગઠબંધનનું નામ ઇન્ડિયા રાખ્યું છે તો સારી વાત છે. આપણા દેશ પર નામ છે, એનાથી ફરક પડે ન પડે એ વાત નથી. મહત્વની વાત એ છે કે જે આખા દેશની અંદર જેવી રીતે અમારા રાહુલ ગાંધીનો પ્રચાર પ્રસાર રહ્યો, જે પ્રિયંકા ગાંધીનો પ્રચાર પ્રસાર રહ્યો, ગુજરાતની અંદર અમારા ખડગેજીનો પ્રચાર પ્રસાર રહ્યો, જેવી રીતે ગુજરાત હોય કે તમામ રાજ્યો હોય, રાજ્યોની અંદર કોંગ્રેસે જેવી રીતે એના ન્યાય પત્ર સાથે જે પ્રચાર પ્રસાર કર્યો અને એમાં જે કાર્યક્રમોની અંદર આ બધા જેના સાક્ષી છો એમાં જનમેદની જોઈ, રાહુલના નારા લાગ્યા, જેવી રીતે જે સંખ્યા નહીં કે બસોમાં ભરીને સરકારના ટેકો લઈને જે બસો કહેવાય કે સરકારી તંત્રનો ઉપયોગ કરી અને જે બીજેપી જેવી રીતે સંખ્યા ભેગી કરી છે એવી રીતે નહીં, પણ માત્ર ને માત્ર રાહુલ ગાંધીની લોકચાહના એના કારણે જે લોકો રાહુલને ચેરઅપ કરવા માટે આવતા હોય. અને એવી જ રીતે હું તમે કહું છું કે આપણે બધા જ 4 તારીખની રાહ જોઈએ અને 4 તારીખની અંદર પરિણામ આવશે ત્યારે આપણને સૌને ખબર પડશે. અને અમે જે અમારું ન્યાય સંકલ્પ પત્ર હતું એના ઉપર જ મતો માંગ્યા છે અને એના ઉપર જ અમે જીતવાના છીએ. નામ ચાહે કોઈ પણ હોય, ઇન્ડિયા ગઠબંધન એ સારું નામ છે, એના ઉપર આપણે કોઈ ચર્ચા કરવાની જ ના હોય. ઓકે, અચ્છા જીગરભાઈ, આમ તો ના પાડે છે ગીતાબેન ચર્ચા કરવાની, પણ ઇન્ડિયા ગઠબંધનનું નામ એટલે જ રાખવામાં આવ્યું હતું કે એમણે એ પણ કહ્યું હતું કે ભારતને તોડવાનું કામ કરે છે, એટલે આપણે ઇન્ડિયા ગઠબંધન નામ રાખીશું કે જેથી કરીને બધી જ પાર્ટીઓ એકઠી થાય અને જે ભારતને તોડવાનું કામ કરે છે એમાંથી આપણે આખા ઇન્ડિયાને, આખા ભારત દેશની પ્રજાને બચાવી શકીએ. એટલે એ એવું કહી રહ્યા છે, મહત્વ નથી. પરંતુ તમને એવું લાગે છે કે આ નામ બદલ્યું ખરેખર એનો ઉદ્દેશ્ય એ હતો લોકો સુધી એ વાત પહોંચાડવાનો કે ભારતીય જનતા પાર્ટી હોય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, દેશને તોડવાનું કામ કરે છે, અમે દેશને જોડવાનું કામ કરીએ છીએ. એ તો લોકો સુધી પહોંચ્યું જ નથી એક્ઝિટ પોલને જોતા એટલીસ્ટ. બિલકુલ સાચી વાત છે. એક્ઝિટ પોલને જોતા તો એ નામનું જે વાત છે એ નથી પહોંચી, પણ નામ જે એમણે બદલ્યું એની પાછળના પણ બહુ તાર્કિક કારણો છે, રણનીતિ છે, બહુ સ્વાભાવિક દેખાય છે. જે ઇન્ડિયા નામ આપ્યું એમણે, એના અલગ અલગ શબ્દોનું જે એમણે એમાં મહત્વ સમજાવ્યું, એની પાછળ એમનો દ્રષ્ટિકોણ એ હેતુ ચોક્કસ એમના રણનીતિકારોનો હોઈ શકે કે આમાં આપણે ભારત આખે સમાવેશી તમામ લોકોને ધર્મ જાતિની આખી બધાની વાત કરીએ છીએ, તમામના હકની વાત કરીએ છીએ. એટલે એ પ્રમાણે બહુ સોચી સમજી વિચારીને એમણે નામ રાખ્યું. હવે નામ કેટલું કારગર નીવડ્યું, શું થયું, તો આપણને 4 તારીખે ચોક્કસ જાણવા મળશે. પણ જ્યાં સુધી મુદ્દાઓની વાત છે એમાં નામનો મુદ્દો નથી એવું મને નથી લાગતું. આ નામ ઉપર એમણે જબરજસ્ત પ્રચાર કર્યો છે કોંગ્રેસ પાર્ટીએ અને વિપક્ષના તમામ જે ગઠબંધનના લોકો છે એમણે, અને ઇન્ડિયા અલાયન્સની નામ પાછળ એમણે બહુ રણનીતિપૂર્વક કામ કર્યું છે. હાલાકી એક વસ્તુ એ પણ આપણને જોવા મળી કે અખિલેશ યાદવ છેલ્લી ઘડી સુધી ઇન્ડિયા નામને બદલે પીડીએ શબ્દ વાપરતા રહ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક એમના ગઠબંધનમાં પણ જે તડા છે આપણને હંમેશા દેખાતા હતા. જી
બિલકુલ જીગરભાઈ, હવે પાછા ગુજરાત ઉપર આપણે આવીએ તો જેમ આપણે એક્ઝિટ પોલમાં જોયું 21 થી 25 સીટ, એટલે કે સુરત તો આવી જ ગઈ છે બીજેપી જોડે, ને 0 થી 5 સીટ કોંગ્રેસને આગળ પાછળ આંકડો એક્ઝિટ પોલ પ્રમાણે છે. હવે જે વિરોધ શરૂ થયો હતો એ રાજકોટ બેઠક પર જીગરભાઈ વિરોધ શરૂ થયો, ત્યાંથી નિવેદન આપવામાં આવ્યું અને આખી માથાકૂટ ત્યાંથી શરૂ થઈ. પણ રાજકોટ ઉપર એની ઓછી અસર દેખાય છે. અસર વધારે જે દેખાય છે આણંદ ઉપર દેખાય, જામનગર ઉપર દેખાય, સુરેન્દ્રનગર. આ એવી બેઠકો છે જીગરભાઈ કે જ્યાં બની શકે કે આંદોલન એ બહુ મોટો મુદ્દો સાબિત થઈ શકે છે. આપનો શું મત છે? બિલકુલ ચોક્કસ આંદોલન મોટો મુદ્દો આ તમે જે સીટની વાત કરી ત્યાં થઈ શકે છે, અને એની પાછળ આખું ગણિત છે. તમે જો કોઈ પણ રાજનૈતિક પાર્ટી ગણિત ઉપર ચાલતી હોય છે. રાજકોટમાં ક્ષત્રિય સમાજના જે મતો છે એની સામે પાટીદાર સમાજના જે મતો છે એની ગણતરી તમે કરશો તો ત્યાં કદાચ ભાજપને એટલી ચિંતા નથી. એમને હજી એ વિશ્વાસ છે કે અમે ગમે તેમ કરીને કદાચ 5 લાખની લીડ ના આવે તો પણ જીતી જઈશું. અને બાકીના જે તમે 3 સીટ ગણાવી, ચાહે આણંદ હોય કે સુરેન્દ્રનગરની સીટ હોય કે જામનગરની, ત્યાં ક્ષત્રિય મતોની સંખ્યા વધારે હોવાથી એમને ચિંતા થાય બહુ સ્વાભાવિક છે. પણ મને નથી લાગતું ખાલી એક સ્ટેટમેન્ટ અથવા ક્ષત્રિય આંદોલનની પણ આવી કોઈ અસર છે. એના સિવાય પણ બીજા ઘણા મુદ્દાઓ છે જેની અસર ચોક્કસ જોવા મળી. એક બહુ આંખે ઉડીને વળગી વાત છે જે જનતાએ પણ ક્યાંક ને સ્પર્શ કરી છે, એ છે કે કોઈ પણ પાર્ટીની અંદર જેમ પહેલાં કોંગ્રેસમાં ગજગરા છે અથવા ગુટબાજીઓ જેવું કહેવાતું એ વખતે ભાજપમાં પણ જોવા મળ્યું. અને બીજી વસ્તુ એ પણ ઉડીને આંખે જોવા મળી કે જે મતોની ટકાવારી અથવા જે મત પ્રદર્શન થવું જોઈએ, જે રીતે વોટિંગ થવું જોઈએ પર્સન્ટેજ, તમે ઇવન આજે જો આજે છેલ્લા ફેઝમાં 43% 48%ની રેન્જમાં વોટિંગ થયું છે. એટલે જે પેજ પ્રમુખ, પન્ના પ્રમુખની વાત છે એ ક્યાંય કોઈના સામાન્ય કાર્યકર્તાઓ પણ એમના કદાચ નિરાશ છે આપણને ચોક્કસ દેખાય છે ભાજપના, અને એ પણ ઘણો મોટો અસર કરી શકે છે. એટલે મારા ખ્યાલથી આ બધું 4 તારીખે આપણને ચોક્કસ જાણવા મળશે. પણ મુદ્દાઓ ઘણા છે, એમાં કોઈ મિનમેક નથી. અને કોંગ્રેસે અથવા વિપક્ષે એની ઉપર સવાર થવાનો પ્રયત્ન કર્યો. પણ મોદી સાહેબ તરીકેનું એક જે બ્રાન્ડ છે એ બ્રાન્ડ ઇમેજ હજી પણ ક્યાંક કામ કરી રહી છે. ભલે 2014 કે 19 જેવું ન હોય, પણ તે છતાં એ ક્યાંક ને કામ કરે છે, ખાસ કરીને મહિલા મતોમાં. એ વસ્તુની આપણે ચોક્કસ નોંધ લેવી રહી. બિલકુલ જીગરભાઈ, એ જે બ્રાન્ડ અને જે ઇમેજ છે પીએમ મોદીની હજુ પણ કામ કરી રહી છે. ઘનશ્યામભાઈ, વોટિંગ તો જો આ વખતે ગુજરાતમાં પણ ઘટી છે. ગઈ વખત 2019 કરતાં જે વોટિંગની ટકાવારી આવી ઓછી આવી. લગભગ દેશમાં પણ ઓછી ટકાવારી અથવા તો સમકક્ષ ટકાવારી આવે છે. અને જે પ્રમાણે ભૂતકાળમાં રિઝલ્ટ રહ્યા છે લોકસભામાં, ઓછું જો મતદાન થાય તો જે વિરોધ પક્ષ હોય એને ફાયદો થતો હોય છે. તો આ વખતે જો મતદાન ઓછું થાય છે, 7 ફેઝ આજે પતી ગયા અને આંકડો જે આવે ફાઇનલ એ ઓછા મતદાનનો આવે, તો આપને એવું લાગે છે કે બીજેપીને નુકસાન થઈ શકે અથવા એનડીએને નુકસાન થઈ શકે? જનરલ તમે કહેતા હોય એવું કદાચ બનતું હોય, પણ આ કેસમાં આ વખતે આ ગઠબંધન, આપણે ઇન્ડિયાની વાત કરી, ગીતાબેને કીધું કે એનું ચર્ચા નથી કરવી, પણ એ જેને નામ આપ્યું એ જ ગીતાબેન તૂટી ગયા, એ જ જતા રહ્યા. મમતા બેને આ નામ આપ્યું હતું, નીતિશભાઈ પહેલાં શરૂઆત કરી હતી નીતિશ કુમારે. એટલે પ્રજાએ આ ગઠબંધન ઉપર વિશ્વાસ નથી મૂક્યો. અને એમનો મતદાર જે એક કોર મતદાર હોય છે, એટલે મતદાર પણ કન્ફ્યુઝનમાં હતો કે કોને મત આપવા. આ ગઠબંધન આ તો આગળ વધે એવું જ નથી, તો આપણો મત શા માટે આપણે બગાડવો? એટલે એ મતદારો, એક તો મેનેજમેન્ટ, બૂથ મેનેજમેન્ટ નબળું વિરોધ પક્ષોનું. ખાસ કરીને હું કોંગ્રેસમાં રહ્યો છું, ગીતાબેન પણ બચારા બહુ મહેનત કરતા હતા પણ પરિણામો નહોતા આવતા, કારણ કે બૂથ ઉપર કોઈ હોય જ નહીં. એટલે જે ઓછું મતદાન થયું એ વિરોધ પક્ષના મતદાર નિરાશ હતો, નારાજ હતો. એને એમ હતું કે મત આપવા જવું જ નથી, એટલે નથી ગયો. ભારતીય જનતા પાર્ટીના મતદારોએ મતદાન કર્યું છે અને તમામ સીટોમાં જનરલી મતદારોની સંખ્યા તો વધી છે. એટલે જે પણ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મતદાન થયું છે વધારે થયું છે, અને એના માટે ભારતીય જનતા પાર્ટીની તમામ સીટો ઉપર ભારે બહુમતીથી વિજય થશે.